હેલો મિત્રો, આજે આપણે બીએસએનએલની 4G અને 5G ટેકનોલોજીમાં ગુજરાતમાં થઈ રહેલી પ્રગતિ વિશે વાત કરશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, દેશ હવે 5Gની ઝડપે આગળ વધી રહ્યો છે અને જ્યારે કેટલીક ખાનગી કંપનીઓએ 5G સેવા શરૂ કરી દીધી છે, ત્યારે બીએસએનએલ હવે ગુજરાતમાં 4G સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. 12-13 વર્ષ પછી બીએસએનએલ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 4G સેવા લાવી રહ્યું છે. આ સાથે જ બીએસએનએલને સોશિયલ મીડિયામાં લોકો તરફથી બેહદ વખાણ મળી રહ્યા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં બીએસએનએલના બધા 4G સોલર ટાવર્સ કામ કરવાનું શરૂ કરી દેશે અને બીએસએનએલના અંતર્ગત અને ડિસેમ્બર સુધીમાં 5G સેવા પણ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં 750 જેટલા 4G ટાવર લગાવવામાં આવી રહ્યા છે, જેમાંથી 417 ટાવર દક્ષિણ ગુજરાતમાં હશે. ખાસ વાત એ છે કે આ ટાવર તે વિસ્તારમાં છે કે જ્યાં અન્ય કોઈ પણ ટેલિકોમ કંપનીના ટાવર નથી. આ ટાવર સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજી સાથે બનેલા છે, જેમાં ટાટા કંપનીની સર્વિસ અને તેજસ જેવી સ્વદેશી કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીએસએનએલના નવા 4G ટાવર્સ 700 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી પર કામ કરશે, જેની અસરકારકતા 3 થી 4 કિલોમીટરની રેન્જમાં ફેલાશે. આ નવી ટેકનોલોજીથી નેટવર્કની ગુણવત્તામાં ભારે સુધારો જોવા મળશે. બીએસએનએલના નવા ટાવર હવે સોલર પાવર પર કાર્યરત થશે, જેના કારણે વીજળી અને ડીઝલ પર નિર્ભરતા ઘટશે અને પર્યાવરણ માટે ફાયદાકારક રહેશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં બીએસએનએલની આ નવી ટેકનોલોજીનો ઘણો ફાયદો થશે. દક્ષિણ ગુજરાતમાં 417 સોલાર ટાવરનું કામ સત્વરે પૂરું થશે અને આ વિસ્તારમાં નેટવર્કની ઉપલબ્ધતા વધશે. તો મિત્રો, બીએસએનએલની આ પ્રગતિ વિશે આપની શું લાગણી છે? તમારા વિચારો અને કોમેન્ટમાં શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ્સ માટે બેલ આઇકનને દબાવો. તમારા સમય માટે આભાર.